જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટની બાજુમાં નવાગામ આંતર ખાતે આવેલો રજવાડી વખતનો લાલપુરી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો, આછું નીર જેવું પાણી ડેમ ઉપરથી છલોછલ જઈ રહ્યું છે અને તળાવની વચ્ચોવચ જે ટાપુ દેખાય એને ગ્રામજનો બધા ટીમલીના નામથી ઓળખે છે. ખૂબ જ સરસ નજારો લાલપુરી ડેમ છલકાઈ ગયો છે. વાહ! સામે માર્કેટિંગ યાર્ડનો પાછળનો ભાગ હતો. આ ટીમલી છે. ટીમલી ઉપર કદાચ એકાદું મંદિર બનાવ્યું હોય તો સરસ નજારો દેખાય. આ બધું પાણી લાલપરી નદીમાં જઈ રહ્યું છે. ખૂબ સરસ. અને ત્યાંથી આપણે ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. આ સરસ મજાનું લીલી બદામનું ઝાડ છે. ચોમાસામાં બધા ઝાડવા હોળે કળાએ ખીલી ગયા છે. એકદમ લીલીછમ હરિયાળી છવાઈ ગઈ છે બધે. વાહજામાં ફળ આવી ગયા છે. અને આજનું વાતાવરણ પણ એકદમ છાયાવાળું અને શીતળ વાતાવરણ છે, એટલે વિડીયો પણ ખૂબ જ સારો બનશે. વાહ! ઘણા બધા અહીંયા વૃક્ષો વાવેલા છે, ફૂલ ઝાડ, શાકભાજી. આ જો દાડમડીમાં દાડમ પણ આવી ગયા છે. કલમ વાવેલી હોય એટલે છોડ નાનો હોય ત્યાં જ ફળ આવી જાય એમાં. વાહ! પવન પણ જોરદાર આવી રહ્યો છે. આ છે ધરોડી, લીલો ઘાસ જેને કહેવામાં આવે. વાહ! સફેદ ફૂલ કેવા લહેરાઈ રહ્યા છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આ બધી વનસ્પતિ આપણા જીવનમાં ઘણી ઉપયોગી હોય છે. આ સેતુરનું ઝાડ છે. સેતુર ખાવાની પણ મજા કંઈક અલગ જ છે. જો વનસ્પતિના કોઈ જાણકાર હોય અને એનો સારો ઉપયોગ કરતા આવડે તો આ એક દવાખાનું જ છે, મેડિકલ સ્ટોર છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી રહેતી. અહીંયા ઘણા બધા વૃક્ષો વાવ્યા છે. જો આ કેળ, આમાં કેળા થાય, કેળા. વાહ! આખો બગીચો જ છે આ. ઘણા બધા વૃક્ષો અહીંયા વાવ્યા છે. અને આ ફાર્મ હાઉસ સાતરમન મંદિરની પાછળ જે સોખડા રોડ ઉપર જાય છે ત્યાં નાકરાવાડીની નજીક આવેલ છે, સિકોતરમાના મંદિરની પાછળના ભાગમાં. આ ઘીસોડાનો વેલો છે. જો આ ઘીસોડાનો વેલો, આમાંથી આપણે હમણાં ઘીસોડા ગોતશું. આમાંથી આટલામાં જ ક્યાં કહી છે ઘીસોડું. મળી ગયું. જો આ ઘીસોડું છે. 700 થી 800 ગ્રામનું એક ઘીસોડું આવ્યું છે. એકદમ નેચરલી, કોઈ પણ જાતની દવા છાંટ્યા વગર આ વેલો અહીંયા ઉગ્યો છે. અને એમાંથી આ નેચરલ ફળ. આ છે ડોસી ડાળિયા. ડોસી ડાળિયા ખાવાની બાળપણમાં બહુ મજા આવે. સરસ મજાના રંગબેરંગી ફૂલ આવે છે એમાં. અને એમાં જે ઝીણા ઝીણા ફળ આવે છે, ચણોઠીના દાણા જેવડા, એ ખાવાની મજા અલગ જ છે. જો આ દેખાઈ રહ્યા છે આપણને. કાળા છે એ ફળ પાકી ગયા છે, લીલા છે હજી કાચા છે. રૂમે ઝૂમે ફળ આવ્યા છે એમાં. વાહ ભાઈ વાહ! અને આ છે બોરડીનું ઝાડ. આમાં મોટા મોટા ગોળ બોર આવે છે. મીઠી બોરડી છે આ. શિયાળામાં રૂમે ઝૂમે બોર આવે છે આમાં.
અને આપણે આ બાજુમાં જે જોઈ રહ્યા છીએ એ હનુમાનજી મહારાજને અતિ પ્રિય એવો આંકડો છે, સફેદ આંકડો. આની માળા બનાવી અને હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે છે. વાહ, ખૂબ જ સરસ. બ્લુ કલરના, આસમાની કલરના ફૂલ આવ્યા છે આમાં. આમાં જો લાલ ફૂલ આવ્યું છે અને આ પાછા એકદમ જાંબલી કલરના ફૂલ આવ્યા છે આમાં. વાહ, વચમાં સફેદ નિશાન. કુદરત પાસે બધા ઝાંખા પડે હો ભાઈ, આ તો પ્રકૃતિ છે. આ પતંગીઓ જો ફૂલનો રસ લઈ રહ્યું છે ઉપર ઉડીને, અને પંખીડા પણ અહીંયા ચણી નાખેલી હોવાથી ચણવા માટે આવી ગયા છે. અને આ છે હિમોગ્લોબિનથી ભરપૂર થોરના ડોડવા. હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે આ ડોડવા ખાઈએ તો હિમોગ્લોબિન ભરપૂર થઈ જાય છે. અને આ છે કંકોડા. કડવા હોય પણ નરવા બહુ, એ પણ નેચરલી હોય છે. ચોમાસામાં એને વાવવા નથી પડતા, ઓટોમેટિક થોરમાં ઉગે છે. વાહ, ખૂબ જ સરસ. ડોસી ડાળિયા પણ અહીંયા છે. હવે પાછા આપણે લાલપરી ડેમ તરફ વયા જઈએ. ડેમનો નજારો અદ્ભુત છે. અને મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરી લેજો. જય માતાજી, જય મુરલીધર, જય પ્રકૃતિ.